આપણે શું બનાવી છે? ભેળ બનાવું. ભેળ. સેવ મમરા. ચવાણું. સેવ બુંદી. સેવ મમરી. સેવ બુંદી. સેવ બુંદી. તીખી સેવ બુંદી. બટાટા. કોથમરી. કાચી કેરી. દાડમ. લીલી ચટણી. લીલી ચટણી. લાલ ચટણી. પ્રાઇસ છે ભેળ? 50 રૂપિયા. શું પ્રાઇસ છે? 50 રૂપિયા. 50 રૂપિયા. હા ભેળ. ચટણી અલગ આવે, તીખી મીઠી બને અલગ. તો આપણે આ કઈ જગ્યાએ આવે છે? હા, આપણે સિંધી કોલોની, ઝૂલેલાલ મંદિર, મેઇન રોડ, જલારામ બેકરીની એક્ઝેક્ટ સામે. કઈ જગ્યાએ આવે છે આપણે? આપણે સિંધી કોલોની, મેઇન રોડ, ઝૂલેલાલ મંદિર મેઇન રોડ, જલારામ બેકરીની એક્ઝેક્ટ સામે. એટલે ઝૂલેલાલ મંદિર કઈ જગ્યાએ છે? ઝૂલેલાલ મંદિર આપણે સિંધી કોલોનીમાં. હવે ગમે કેને પૂછો ને ઝૂલેલાલ મંદિર એટલે બહુ ફેમસ છે. બરાબર. આપણે શું આઈટમ રાખી? મારી પાસે રગડો છે, ભેળ છે, દહીંવડા છે, પછી દિલ્હી ચાટ છે, દહીં સમોસા છે. બરાબર. શું પ્રાઇસ છે? દહીં સમોસા, રગડો ને પેટીસ બધાની 50 રૂપિયા પ્રાઇસ છે. બરાબર. પછી સમોસા પાઉં આવે, દાબેલી જે મેની 30 રૂપિયા પ્રાઇસ છે. બરાબર. દિલ્હી ચાટ ને 50 રૂપિયા છે. છાશ કે કોલ્ડ ડ્રિંક 10 રૂપિયા અને લચ્છી ના 30 રૂપિયા છે. અને શું ટાઈમિંગ છે આપણે? ટાઈમિંગ આપણે 5 થી 9 વાગ્યા સુધીનું છે. ને રજા હોય છે કે રેગ્યુલર ચાલુ? ના, રેગ્યુલર ચાલુ હોય. અનિવાર્ય સંજોગે ક્યાંય બહાર જવું હોય ત્યારે જ રજા હોય, 2-3 મહિને એકાદી ફેરી, બાકી રેગ્યુલર જ હોય. ને કોઈને ના મળે તો તમારો મોબાઈલ નંબર જણાવી દેશો આમાં? મારું નામ છે સચિનભાઈ પ્રકાશભાઈ રગડાવાળા. મારો મોબાઈલ નંબર છે 78 ઓકે. કઈ ચેનલ તમારી? હા, તો અંગ્રેજે નાસ્તો કરવાની. ભેળમાં કઈ ચટણી? આ ખજૂરની. ગોળ આંબલી. બરાબર. લસણ ભાઈ ખાતા નથી, લસણ આવે. લસણ 50 વખત તો ઉતરી ગયા છે. આમ એટલું બધું ફેમસ થઈ ગયું છે. હું ઘટે તો લઈ ઇંગ્લિશ માણસો અહીંયા નાસ્તો કરવા આવે છે. કયા ભાઈ? હા ભાઈ ઉભા ને પછી આવડે એને જીગમ ખડાઈ દે. હું મેડિકલમાં એ બોક્સ ના ભરવા હોય તો કહેજો. પેડ વધારે ફેમસ છે તમારે? ના બાપા ના, અમારે વધારે બધું સેટ રગડો ચાલે. અચ્છા. હા, રગડો 150 પ્લેટ ચાલે. ઘેરના ગ્રાહક બધા આવી ગયા. નક્કી કઈ નહીં. સૌથી વધારે રગડો ચાલે એમ ને? હા, રગડો ફેમસ તમે રગડાથી જો ને અત્યારે. આ લચ્છી લખ્યું, લચ્છી ચાલુ હોય છે તમારે પાછળ? ચાલુ કઈ લચ્છી હોય? લચ્છી 2 ફ્લેવર હોય. ચોકલેટ ચિપ્સ અને રાજભોગ બનાવી. બરાબર. ચોકલેટ ચિપ્સમાં વિથ ચોકલેટ આવે અને ડ્રાયફ્રૂટ આવે. બરાબર. આ શું બને છે? દહીં સમોસું. એમાં એક સમોસું આવે એમ ને? પછી ચટણી આવે બધી, આપણે લસણની ચટણી, પુદીનાની, લીલી ચટણી,
ખજૂર, ખજૂરની ચટણી, ગોળ આંબલી, ગોળ આંબલીની, બરાબર. એ આમાં દહીં નાખા અંદાજ આવું છે. શું ભાઈ છે આપણે 50 રૂપિયા. આના 50 રૂપિયા. થઈ ગયું રેડી. હવે સેવ આવશે. આની શું પ્રાઇસ? 50 રૂપિયા. 50 રૂપિયા. હા, તો તમારું શું નામ છે? કૈલાસભાઈ. કૈલાસભાઈ, કેટલા ટાઈમથી આવો છો અહીંયા? કાયમી આયા જ આવી ત્યારે બી નાસ્તો કરવાની ઈચ્છા થાય. સચિનભાઈ ની રગડા. અચ્છા, તમને શું ભાવે અહીંયા વધારે? ભેળ. ભેળ, બરાબર. ઓકે, થેન્ક યુ. ખાઈ તો લેવા દે મને. આ સચિનભાઈના અહીંયા રગડો છેલ્લા 15-17 વર્ષથી હું ખાવું છું રેગ્યુલર. દુકાને છૂટું હોય, ભૂખ લાગે પેલા સચિનભાઈ પાસે જવાનું, બીજે ક્યાંય નહીં જવાનું. આના જેવો રગડો કે ભેળ ક્યાંય રાજકોટમાં જોવા નહીં મળે. બરોબર, ગમે ક્યારે ભૂખ લાગે, સસ્તું ને સારું. ગામમાં 100 રૂપિયા લઈએ, આ ભાઈ 50 રૂપિયા લઈએ. યુટ્યુબમાં તો બરાબર. પેલા આના બાપા દાદા બેસતા ત્યારના રગડા ખાઈએ, અમારા બાપ દાદા વખતના. ઓહો, કેટલા વર્ષ જૂના છે? આજે છેલ્લે 45 વર્ષ થયા તો હું સાંભળું જ છું. ઓકે, 45 વર્ષ થયા આ ભાઈને. બરાબર. પેલા આના બાપા બેસતા પ્રકાશભાઈ. બરાબર. હવે આ સચિનભાઈ પોતે આવી ગયા. આ શું છે? રગડો. રગડા પેટીસ. રગડા પેટીસ. હા, આની શું પ્રાઇસ છે? 50 રૂપિયા. 50 રૂપિયા. ખાટી મીઠી ચટણી, ખાટી મીઠી ચટણી, બરાબર. ખજૂર પાક ચટણી. ખજૂર. હા, ખજૂરની. આ લસણ, લસણની, પુદીના ફ્લેવર. બરાબર. પુદીનાની એમ ને? ગ્રીન. આપણે ગ્રીન ગોરધનભાઈ, રાજકોટ ફેમસ. રાજકોટની ફેમસ એમ ને? ગરમ મસાલો, ગરમ મસાલો, સેવ, સેવ, દાણા, દાણા, ડુંગળી, કોથમરી. કોથમરી. રેડી. ગરમ હશે એમ તો મોકલી નહીં શકતા. ઉભા રહે. આ શું બને છે? સમોસા રગડો. સમોસા રગડો. સમોસા, એક સમોસું આવે ને આમ એક રગડો. બધે સિંગલ જ બધીમાં. બરાબર. આ ખાટી મીઠી ચટણી. આ જે રીતે આપણે પેટી સગડામાં કર્યું તો એવી જ રીતે સમોસા. પછી આ લસણ ચટણી, પુદીના ચટણી આપણે રાજકોટની. બરાબર. ડુંગળી, ભાઈ તો ભાવશે લાગે. ખાસ વેરાયટી છે. પેટી આપણે અલગ જ રાખી છે. ગમે ત્યારે ખાવું એટલે બાતો સમોસા અને પેટીસ અલગ જ રાખો. અલગ જ રાખો. માગે સમોસું હોય કે પેટી રગડો હોય કે પાઉં રગડો હોય, રગડાની અંદર કંઈ મિક્સ કરતા જ નથી, અલગ જ રાખી. કારણ કે ઘરાકને ગમે ત્યારે ખાવું હોય અને કન્ટેનરમાં જ પાર્સલ કરી છે. બરાબર. એ અલગ આપી દેવાનું સમોસાની. બે રગડા, બે પેટી કલર. ડુંગળી, ડુંગળી. એ અલગથી. બરાબર. કોઈ ખાય ન ખાય એટલે અલગ જ રાખવાની. આ સેવ છે ને? સેવ સેવ ને દાણા. સિંગ દાણા. ઓહો, આ કેટલા રગડાના? એક, બે, બે ના. બે રગડાના. પેલી એ ચટણી. પાર્સલમાં લગભગ આપણા જે સગવડ તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. ઘણાનો ન્યા ઘરે ત્યાર થઈ સાચો ખની અરે ચઈ તો રખા ભૂલતા ને હા તે સાચું માં નવે તમારે રગડા ખાણ આવે અહીંયા રડી તો અને એટલે હાલે મહેમાન આયા તાજો ખાને હું રાતથી વાસી જઈએ નો યાર મોર વટી સા